अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 એસી સર્કિટમાં લાસ્ટ ટાઈમ ફેઝર ડાયાગ્રામ કઈ રીતે દોરવામાં આવે છે, એનો ઉપયોગ શું છે, એની મદદથી આપણે કયા મૂલ્યોને મેળવી શકીએ એની આપણે ચર્ચા કરેલી। હવે આ જ ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવીશું। શરૂઆતમાં આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ જોયો, પછી માત્ર અવરોધ ધરાવતો અને માત્ર કેપેસિટર ધરાવતો, આમ ત્રણ અલગ અલગ એસી પરિપથ આપણે જોયા। હવે આ ત્રણ જે ઘટકો છે, ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ, એ ત્રણને આપણે સાથે લઈ લઈએ, એટલે કે એક શ્રેણી જોડાણ કરીએ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધનું, અને એને એસી વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે પ્રવાહનું સમીકરણ શું આવે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો આ જે પદ્ધતિ છે એ ફેઝરની રીત છે। એ ફેઝરનો ઉપયોગ કરીને તમારે એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે। બીજું, કિર્ચોફનો નિયમ એપ્લાય કરીને તમે જે સમીકરણ બનાવો એનો જે ઉકેલ આવે એ તમારો વેસ્લેસિક ઉકેલ કહેવાય, એનાલિટિકલ સોલ્યુશન। અને એ એનાલિટિકલ સોલ્યુશન તમને વિકલ સમીકરણના ઉકેલની મદદથી મળે। સ્વાભાવિક રીતે વેસ્લેસિક ઉકેલવાળો ટોપિક તમારી બુકની અંદરથી આ વર્ષ પૂરતો સ્કીપ કરવામાં આવેલો છે, પરંતુ આપણે ચલવી દઈશું વેસ્લેસિક ઉકેલ કઈ રીતે મળે। અને ઇમ્પોર્ટન્ટ થિયરી છે, મેથેમેટિક્સ પણ છે એની અંદર, અને કામની વસ્તુ છે, આગળ જતા તમને કામ લાગશે, એટલા માટે આપણે એનાલિટિકલ સોલ્યુશનને પણ જોઈ લઈશું। ફેઝરની રીત તમારે યાદ રાખવાની। એલસીઆર શ્રેણી પરિપથનો ઉપયોગ કરીને તમારે ફેઝરની રીતે પ્રવાહનું સમીકરણ મેળવવાનું અને કડા તફાવતનું સૂત્ર મેળવવાનું। કડા તફાવત કેટલો હોય અને વી અને આઈના ઓમેગા ટી વિરુદ્ધના આલેખો કેવા હોય એની પણ આપણે ચર્ચા કરવાની। તો આપણે ધારી લઈએ એલ જેટલું આત્મપ્રેરક ધરાવતું એક ઇન્ડક્ટર છે, સી જેટલું કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટર છે, અને આર ઓમ જેટલો અવરોધ ધરાવતો એક અવરોધ છે। આ ત્રણને એસી ઉદ્ગમ V = Vm sin ઓમેગા ટી સાથે શ્રેણીમાં જોડેલા છે। હવે શ્રેણી જોડાણમાં આપણને ખબર છે કે વોલ્ટેજની વહેંચણી થાય, પ્રવાહ એક સમાન હોય। અવરોધોમાં પણ આપણે જોયેલું શ્રેણી જોડાણમાં કે પ્રવાહ એક સરખો પસાર થાય, વોલ્ટેજની વહેંચણી થાય। અહીંયા પણ કંઈક એવું જ થશે કે ત્રણ પરિપથના ઘટકો છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો સમાન હશે, પરંતુ વોલ્ટેજ જુદો જુદો હશે। આનું કંઈક આત્મપ્રેરકત્વ છે, એને કારણે એનો વોલ્ટેજ ડ્રોપ કંઈક અલગ હશે। ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક જુદો હશે, અને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક જુદો હશે। આના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે VL કહીએ, કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને VC કહીએ, અને અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને VR કહીએ। તો VR કહીએ। હવે આપણે ફેઝરની રીતે ઉકેલ મેળવવાનો છે, તો આપણે શું કરીશું, ત્રણ ઘટકો માટેના ફેઝર દોરવાનો પ્રયત્ન કરીશું। તો પહેલા અવરોધના ફેઝર દોરવાનો પ્રયત્ન કરીએ। તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણને ખબર છે કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હોય, એટલે કે બંને વચ્ચેનો કળા તફાવત 0 હોય, તો આ તમારો વોલ્ટેજનો ફેઝર આવશે, અને એની સાથે તમારો પ્રવાહનો ફેઝર, બંને તમારી સમાન કળામાં છે, એટલે કે બંને વચ્ચેનો કળા તફાવત 0 છે। આ તમારો પ્રવાહનો ફેઝર, એની સાથે તમારો વોલ્ટેજનો ફેઝર આવશે। ઓકે, માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં શું કીધેલું કે કેપેસિટર ધરાવતા પરિપથમાં તમારો જે પ્રવાહ હોય અથવા વોલ્ટેજ હોય એ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ હોય, એવું આપણે કીધેલું। કેપેસિટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ હોય, અથવા બીજી ભાષામાં એવું કીધેલું વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ હોય। વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો આગળ, અથવા પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 જેટલો પાછળ હોય કેપેસિટર ધરાવતા પરિપથમાં। તો અહીંયા તમારો પ્રવાહ છે, પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ, એટલે આ તમારો VC જે આવશે, કેપેસિટરના બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC એ તમારો પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ આવશે। પાછળ એટલે ક્લોકવાઇઝ, આગળ એટલે એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે। તો π/2 જેટલો પાછળ, તો આ તમારા C માટેના ફેઝર આવશે, આ R માટેના ફેઝર। હવે આપણે દોરીએ L માટેના ફેઝર, ઇન્ડક્ટર માટેના ફેઝર ડાયાગ્રામ। તો ઇન્ડક્ટરમાં આપણે શું કીધેલું, વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 જેટલો પાછળ હોય, અથવા પ્રવાહ કરતા વોલ્ટેજ π/2 જેટલો આગળ હોય। તો પ્રવાહ
કરતા વોલ્ટેજ π/2 જેટલો આગળ. તો ઇન્ડક્ટર માટે આપણે એવું બનાવી શકીએ, આ તમારો પ્રવાહનો ફેઝર, એના કરતા π/2 જેટલો આગળ તમારો વોલ્ટેજનો ફેઝર. હવે આપણે શું કરીશું, આ ત્રણે ત્રણ આકૃતિને એક કમ્બાઈન આકૃતિ સ્વરૂપે ફેઝર ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો આ તમારું I અને VR તમારો એક સદિશ એક ફેઝર થઈ ગયો, બરાબર. VL તમારો પ્રવાહ કરતા π/2 જેટલો આગળ એટલે ઉપરની તરફ, અને VC તમારો π/2 જેટલો પાછળ એટલે નીચેની તરફ. આ રીતે દોરી શકીએ. આ તમારો VR, VL અને VC, અને આ તમારો પ્રવાહનો ફેઝર. ત્રણે ત્રણ માંથી પસાર થતો પ્રવાહ તો સમાન જ છે, એટલે પ્રવાહનો ફેઝર તો ત્રણે ત્રણ માટે સમાન જ આવશે. આ તમારો વોલ્ટેજ R માંથી, આ તમારો ઇન્ડક્ટર માટેનો વોલ્ટેજ, અને આ તમારો કેપેસિટર માટેનો વોલ્ટેજ. π/2 જેટલો આગળ, π/2 જેટલો પાછળ અને સમાન કળામાં. હવે આપણે પરિણામી વોલ્ટેજ શોધવો છે. શું શોધવો છે? પરિણામી વોલ્ટેજ. કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ ત્રણે ત્રણનો પરિણામી વોલ્ટેજ કેટલો, ધારો કે V જેટલો છે, તો એ કેવી રીતે મેળવાય? તો VL અને VC પરસ્પર વિરુદ્ધ દિશાના ફેઝર છે. VL આ દિશાનો ફેઝર છે, VC આ દિશાનો ફેઝર છે. આપણે આ LCR શ્રેણી પરિપથમાં એવું ધારી લઈએ કે VL ઇઝ ગ્રેટર ધેન VC, એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતા વધારે છે, એવું આપણે ધારી લઈએ. આ થિયરી પૂરતું આપણે શું ધારી લઈશું? VL ઇઝ ગ્રેટર ધેન VC. એનો મતલબ એવો થાય કે VL નો જે ફેઝર છે એ VC ના ફેઝર કરતા મોટો છે. એટલા માટે જ મેં VL ના ફેઝરને થોડો લાંબો દર્શાવેલો છે. VC નો ફેઝરને તમે થોડો ટૂંકો દર્શાવી શકો. હજુ આના કરતા ટૂંકો દર્શાવે તો પણ તમે દર્શાવી શકો કે આ તમારો VC નો ફેઝર છે. માની લો કે આ તમારો VC છે. ઓકે, હવે બંને પરસ્પર વિરુદ્ધ દિશાના ફેઝર છે. VL ઉપરની તરફ, VC નીચેની તરફ, બરાબર છે. તો VL અને VC તમે બાદબાકી કરી શકો, સદિશની બાદબાકી થાય. એક સદિશ ઉપરની દિશામાં હોય, બીજો સદિશ એની વિરુદ્ધ દિશામાં હોય, અને બંને એક જ બિંદુમાંથી નીકળતા હોય તો બંનેની પરસ્પર બાદબાકી થઈ શકે. તો આપણે VL માઇનસ VC કરવા છે, તો આપણે શું કરીશું? VC નું જેટલું માપ છે એટલું અહીંયાથી આપણે કટ કરી દઈએ, બરાબર છે. VL જે સદિશ હતો, આ તમારો VL સદિશ હતો, બરાબર છે, અને આ તમારો VC સદિશ છે. આ તમારો VC છે, આ તમારો VL છે. VL માંથી મારે VC બાદ કરવું છે, તો આના જેટલા મૂલ્યનું આટલું તમારે કટ કરી દેવાનું, એટલે બાકી જે રહ્યું આટલું જે બચ્યું એને શું કહેવાય? VL માઇનસ VC કહેવાય. તો એ તમારું VL માઇનસ VC છે. કોનું પરિણામી? VL અને VC નું પરિણામી સદિશ VL માઇનસ VC તમને મળી ગયું, બરાબર છે. હવે આપણી પાસે બે જ વોલ્ટેજ બાકી રહ્યા, એક તો VL માઇનસ VC અને બીજું VR. આ બેનું પરિણામી આપણે મેળવી લીધું. હવે આનું અને VR નું, આ બેનું પરિણામ બાકી. એક તો VL માઇનસ VC અને આ તમારો VR. આ બંને પરસ્પર 90 ડિગ્રી છે, તો જે વિકર્ણ આવે અથવા કર્ણ જે આવે એ તમારું પરિણામી સદિશ આપે. હવે અહીંયા તો તમારો સદિશ આ દિશામાં છે, આ સદિશ આ દિશામાં, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લાગે સદિશમાં. એક સદિશ આ રીતે હોય, બીજો સદિશ આ રીતે હોય, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાવીએ, અને જે વિકર્ણ સદિશ આવે એ તમને પરિણામી વોલ્ટેજ આપે. શું આપે? પરિણામી વોલ્ટેજ. તો આ તમારો શું હશે? પરિણામી વોલ્ટેજ. અને આ તમારો પરિણામી પ્રવાહ. પરિણામી વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ બંને કેટલા ખૂણાએ છે? φ જેટલા ખૂણાએ છે, એવું આપણે ધારી લઈએ. એટલે બંને વચ્ચેનો કાળા તફાવત કેટલો છે? φ જેટલો છે. વોલ્ટેજ, પરિણામી વોલ્ટેજ અને બધા ઘટકોમાંથી પસાર થતો જે પ્રવાહ છે એના વચ્ચેનો કાળા તફાવત કેટલો છે? φ જેટલો છે. આપણે એવું ધારી શકીએ. તો આ તમારો કમ્પ્લીટ ફેઝર ડાયાગ્રામ છે LCR શ્રેણી પરિપથનો. LCR શ્રેણી AC પરિપથનો કમ્પ્લીટ ફેઝર ડાયાગ્રામ. પહેલા છૂટો ફેઝર ડાયાગ્રામ બનાવ્યો, એને આપણે કમ્બાઈન કરીને ફાઇનલ ફેઝર ડાયાગ્રામ બનાવ્યો, જેમાંથી આપણે પરિણામી વોલ્ટેજને આપણે કાઢી શકીએ સદિશ સ્વરૂપે, ફેઝર સ્વરૂપે. હવે આ જે આકૃતિ છે એના પરથી મેથેમેટિકલ એક્સપ્રેશન પર આવીએ તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એવું થાય. કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો પાયથાગોરસ અનુસાર. તો કર્ણનો વર્ગ એટલે કે V નો વર્ગ, બાકીની બે બાજુ કઈ છે? VL માઇનસ VC આખા કૌંસનો વર્ગ વત્તા VR નો વર્ગ, બરાબર છે. VL માઇનસ VC આ જેટલું છે, VL માઇનસ VC જેટલું છે એટલું જ આ થવાનું, VL માઇનસ VC. એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર V સ્ક્વેર. V સ્ક્વેર બરાબર VL માઇનસ VC આખા કૌંસનો વર્ગ વત્તા VR નો વર્ગ. આ રીતે થાય. ઓકે, ચલો VL ની જગ્યા શું લખાય? IXL. VL બરાબર શું લખાશે? IXL. VC બરાબર IXC અને VR બરાબર IR. આપણે આ જોઈલું. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં VL બરાબર IXL, કેપેસિટર ધરાવતા પરિપથમાં VC બરાબર IXC અને VR બરાબર IR. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં ત્રણ કિંમતો મૂકી. I સ્ક્વેર બધામાંથી કોમન, અહીંયાથી I સ્ક્વેર, અહીંયાથી I સ્ક્વેર અને અહીંયાથી I સ્ક્વેર. I સ્ક્વેર ત્રણ માંથી આપણે કોમન કાઢી લઈએ તો શું બચશે?
XL માઇનસ XC આખા કૌંસનો વર્ગ વત્તા R નો વર્ગ બરાબર V નો વર્ગ. હવે આપણે પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહને કરતા બનાવું તો પ્રવાહ I સ્ક્વેર બરાબર V સ્ક્વેર ના છેદમાં આ આખું પદ XL માઇનસ XC આખા કૌંસનો વર્ગ વત્તા R નો વર્ગ. વર્ગમૂળ લઈ લે તો I સ્ક્વેર નું વર્ગમૂળ I, V સ્ક્વેર નું વર્ગમૂળ V અને આનું વર્ગમૂળ લઈ લે તો આ વર્ગમૂળમાં XL માઇનસ XC આખા કૌંસનો વર્ગ વત્તા R નો વર્ગ આ રીતે આવશે. ઓકે, હવે આપણે શું કીધું? પ્રવાહ બરાબર શું થાય? વોલ્ટેજના છેદમાં અવરોધ. ઓહમના નિયમ મુજબ એવું થાય. આપણને પ્રવાહ બરાબર વોલ્ટેજના છેદમાં અવરોધ એવું મળ્યું. XL પણ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એ પણ અવરોધ છે. XC શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ, એ પણ અવરોધ છે. અને R શું છે? માત્ર અવરોધ ધરાવતા પરિપથનો અવરોધ, તો એ પણ અવરોધ છે. ત્રણે ત્રણ અવરોધ છે, એનો સરવાળો છે અને એનું વર્ગમૂળ છે. અહીંયા વર્ગમૂળ છે. વર્ગમૂળ હોય અને x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર હોય એને સંકર સંખ્યા કહેવાય. શું કહેવાય? સંકર સંખ્યાનો માનાંક. જો કોઈ સંકર સંખ્યા આવી હોય z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, બરાબર છે, તો એનો માનાંક આવો લખાય વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. તો અહીંયા કંઈક આવું પદ છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, બરાબર છે, તો એના બરાબર શું લખાય? સંકર સંખ્યા z. તો અહીંયા આપણે લખીશું v ના છેદમાં માનાંકમાં z, અને માનાંકમાં z આવ્યું એ શું છે? આખા LCR AC શ્રેણી પરિપથનો અવરોધ. આજે માનાંકમાં z જે આપણને મળ્યું XL માઇનસ XC આખા કૌંસનો વર્ગ વત્તા R નો વર્ગ, એને શું કહેવાય? આખા LCR AC શ્રેણી પરિપથનો અવરોધ. અને એનું એક વિશિષ્ટ નામ છે ઇમ્પિડન્સ. શું નામ છે? ઇમ્પિડન્સ, બરાબર છે. પહેલા આપણે જોયું કેપેસિટિવ રિએક્ટન્સ, પછી જોયું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને LCR શ્રેણી પરિપથનો જે આખો અવરોધ આવે એને શું કહેવાય? ઇમ્પિડન્સ મોડ Z, બરાબર છે. તો I બરાબર તમને મળ્યું V ના છેદમાં મોડ Z. જો તમારો મેક્સિમમ પ્રવાહ હોય તો મેક્સિમમ પ્રવાહ IM બરાબર શું થશે? VM ના છેદમાં મોડ Z, બરાબર છે. આ તમારું પ્રવાહનું સમીકરણ આવ્યું ફેઝરની રીતે. હવે કડા તફાવતનું સૂત્ર મેળવીએ. કડા તફાવત કેટલો છે? તમારો phi જેટલો. તો આ જે ત્રિકોણ છે તમારો કાટકોણ ત્રિકોણ, એ કાટકોણ ત્રિકોણમાં આપણે tan θ નો ઉપયોગ કરીએ તો tan θ અથવા tan phi બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ તમારી VL માઇનસ VC, પાસેની બાજુ તમારી VR. VL ની કિંમત તમારી IXL, VC ની કિંમત IXC, VR ની કિંમત IR. I કોમન એન્ડ કેન્સલ આઉટ, તો XL માઇનસ XC ના છેદમાં R. માટે phi બરાબર એવું લખી શકાય tan ઇનવર્સ XL માઇનસ XC ના છેદમાં R. તો આ તમારું શાનું સૂત્ર આવ્યું? કડા તફાવતનું સૂત્ર આવ્યું. પ્રવાહનું સમીકરણ પણ મળી ગયું V ના છેદમાં મોડ Z અથવા IM ઇઝ ઇક્વલ ટુ VM ના છેદમાં મોડ Z. અને કડા તફાવત phi ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? tan ઇનવર્સ XL માઇનસ XC ના છેદમાં R. અને Z ને શું કહેવામાં આવે છે? ઇમ્પિડન્સ. LCR AC શ્રેણી પરિપથનો શું કહેવામાં આવે? ઇમ્પિડન્સ. તો તમને 3 માર્ક્સમાં થિયરી પૂછાય ફેઝરની રીતે LCR શ્રેણી પરિપથનો ઉકેલ મેળવો, અથવા ફેઝરની રીતે LCR AC શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ અને કડા તફાવતનું સૂત્ર ધારો તો આકૃતિ દોરીને થોડું વર્ણન લખીને ફેઝર ડાયાગ્રામ દોરવાના અને ફેઝર ડાયાગ્રામ પરથી મેથેમેટિકલ એક્સપ્રેશન આ રીતે સાબિત કરી શકો, બરાબર છે. બીજું છે તમારું વેસ્લેસિક ઉકેલ, એની આપણે ચર્ચા કરી. ચાલો આપણે ફેઝરની રીતે LCR AC શ્રેણી પરિપથનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો. એમાં પ્રવાહનું સમીકરણ અને કડા તફાવતનું સૂત્ર આપણે મેળવ્યું. તો એ જ બંને સૂત્રો IM ઇઝ ઇક્વલ ટુ VM અપોન મોડ Z અને phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL માઇનસ XC ના છેદમાં R. આ બંને સૂત્ર આપણે એનાલિટિકલ સોલ્યુશન એટલે કે વિકલ સમીકરણના ઉકેલ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે જે LCR AC સર્કિટ હતી એમાં આપણે કીધું કે વોલ્ટેજની વહેંચણી થાય, એટલે કે ટોટલ જે વોલ્ટેજ હોય એ ઇન્ડક્ટરમાં, કેપેસિટરમાં અને અવરોધમાં વહેંચાઈ જાય. એટલે કે કુલ વોલ્ટેજ એ ઇન્ડક્ટરનો વોલ્ટેજ, કેપેસિટરનો વોલ્ટેજ અને અવરોધના વોલ્ટેજના સરવાળા જેટલો હોય. એટલે આપણે એવું કહી શકીએ V ઇઝ ઇક્વલ ટુ VL પ્લસ VC પ્લસ VR. એવું આપણે કહી શકીએ. ટોટલ વોલ્ટેજ આપણે કેટલો આપેલો? VM sin ઓમેગા t જેટલો. ઇન્ડક્ટરમાં ઉદ્ભવતો EMF એટલે કે વોલ્ટેજ કેટલો હોય? L di by dt જેટલો હોય. કેપેસિટરનો વોલ્ટેજ Q by C જેટલો. V ઇઝ ઇક્વલ ટુ Q by C કેપેસિટર માટે. અને અવરોધ માટે IR. તો તમારું સમીકરણ કિર્ચોફના નિયમ મુજબ પણ બનાવો અથવા વોલ્ટેજના સમીકરણ પરથી પણ તમે એવું બનાવી શકો. VM sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ L di by dt પ્લસ Q by C પ્લસ IR. આ સમીકરણને આપણે વિકલ સમીકરણમાં કન્વર્ટ કરીશું. શામાં? વિકલ સમીકરણ, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ. મેથેમેટિક્સમાં આવશે, મેથેમેટિક્સ વાળા આગળ જ્યારે ભણશો ત્યારે વિકલ સમીકરણ શું છે એની સમજૂતી મળશે.
અહીંયા આપણે ખાલી વિકલ સમીકરણ આવશે એની ચર્ચા કરીશું. 11મા ધોરણમાં તમે તરંગો અને દોલનો ચેપ્ટરમાં વિકલ સમીકરણો વધારે ભણીને આવેલા છો ફિઝિક્સની અંદર. હવે આપણે શું કરીએ, અહીંયા di/dt આવે છે અને અહીંયા I આવે છે. I ની કિંમત અને di/dt ની કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો I બરાબર આપણને ખબર છે dq/dt. વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વિદ્યુત પ્રવાહ મળે. તો I = dq/dt મૂકી શકાય. અહીંયા જે I છે એની જગ્યાએ આપણે મૂકીશું dq/dt અને આ I નું ફરીથી વિકલન કરીએ t ની સાપેક્ષે તો di/dt મળે. તો I નું આપણે વિકલન કરીએ di/dt તો આનું પણ ફરીથી વિકલન થાય dq/dt નું ફરીથી વિકલન d/dt. તો એનો ગુણાકાર થશે d²q/dt². બરાબર છે. એટલે કે વિદ્યુત ભારનું 2 વખતનું વિકલન એ તમને વિદ્યુત પ્રવાહનું 1 વખતનું વિકલન આપે. એટલે કે di/dt નું મૂલ્ય શું આપશે તમને d²q/dt². સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ઓફ કરંટ, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ઓફ ચાર્જ. બરાબર. વિદ્યુત ભારનું બીજી વખતનું વિકલન એ વિદ્યુત પ્રવાહનું 1 વખતનું વિકલન આપશે. એટલે કે di/dt તમને મળશે d²q/dt² અને I બરાબર તમને મળશે dq/dt. આ કિંમત અને આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ. I ની જગ્યાએ મૂકીએ dq/dt અને di/dt ની જગ્યાએ મૂકીએ dq²/dt². તો સમીકરણ તમારું શું થશે, Vm sin ωt ના Vm sin ωt, L ના L, di/dt ની જગ્યાએ મૂક્યા d²q/dt² વત્તા q/c ના q/c વત્તા I ની જગ્યાએ આપણે મૂક્યા dq/dt અને r ના r. તો આ એક તમને વિકલ સમીકરણ મળ્યું, દ્વિતીય કક્ષાનું વિકલ સમીકરણ, જેમાં d²q/dt² છે, dq/dt પણ છે અને અન્ય પદો પણ છે. તો આ જે સમીકરણ છે એ તમારા 11મા ધોરણમાં તરંગો ચેપ્ટર અને દોલનો ચેપ્ટરમાં તમારા પ્રણોદિત દોલનો માટેનું સમીકરણ આવતું હતું, અથવા બળ પ્રેરિત અવમંદિત દોલનો કહેવાય. પ્રણોદિત દોલનોને શું કહેવાય, બળ પ્રેરિત અવમંદિત દોલનો માટેનું વિકલ સમીકરણ. એ તમે ભણીને આવ્યા. એ કેવું આવતું હતું, d²y/dt² પ્લસ b/m × dy/dt પ્લસ ky = f/m cos ωt. આવું કંઈક સમીકરણ તમારું 11મા ધોરણમાં આવતું હતું દોલનો ચેપ્ટરમાં, પ્રણોદિત દોલનો માટેનું વિકલન સમીકરણ. તો આ સમીકરણ આના જેવું જ છે. કેવી રીતે, તો આ સમીકરણ જે છે એમાં દરેક પદને આપણે L વડે ભાગીને, કોના વડે ભાગીને, L વડે. તો આ L ને અહીંયા નીચે લઈ જાઓ, L વડે ભાગીને તો Vm/L sin ωt, L ને L વડે ભાગો એટલે 1, એટલે અહીંયા શું બચશે d²q/dt². આ પદને L વડે ભાગો તો q/LC થશે અને આ પદને L વડે ભાગો તો r/L dq/dt. દરેક પદને આપણે L વડે ભાગી દીધા. તો આ જે સમીકરણ આવ્યું એ આના જેવું જ છે. તમે જોઈ શકો અહીંયા હતા d²y/dt², તો અહીંયા શું આવ્યું d²q/dt². અહીંયા શું આવ્યું b/m dy/dt, તો અહીંયા શું આવ્યું r/L dq/dt. અહીંયા શું હતું ky, અહીંયા શું આવ્યું q/LC. એ પ્રકારનું જ છે. અને આ બાજુ તમારું Vm/L, તો અહીંયા f/m sin ωt, આ બાજુ cos ωt. આ cos ωt છે ને સાઇનમાં તમે લખી શકો, sin π/2 - ωt લખો તો cos ωt જ થઈ જાય. બરાબર છે. એટલે અહીંયા પણ સાઇન છે, અહીંયા પણ સાઇન તમે મેળવી શકો. બરાબર છે. cos ωt છે અને sin ωt - π/2 અથવા ωt + π/2 લખો, બંને ચાલે. તો આ પણ સાઇન જ છે. ખરેખર cos લખેલું છે પણ સાઇન જ કહેવાય, સાઇનમાં કન્વર્ટ કરી શકાય. તો આ આખું સમીકરણ આ સમીકરણને મળતું આવે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે અહીંયા જે તમારો y હતો એ જ કામ અહીંયા તમારો q જેવું હશે. y નું જે કામ હતું એ જ કામ અહીંયા તમારું q નું છે. y અહીંયા શું હતું, સ્થાનાંતર હતું. દરેક રાશિને આપણે સરખાવીએ, y શું હતું અહીંયા, સ્થાનાંતર. અહીંયા શું છે, વિદ્યુત ભાર. બરાબર છે. પછી b/m, તો b શું હતું તમારું, ત્યાં તમારું b હતું અવમંદન અચળાંક. શું હતું, અવમંદન અચળાંક. અહીંયા b ની જગ્યાએ શું છે, r. r એટલે કે અવરોધ. અવમંદન અચળાંક પણ એક પ્રકારનો અવરોધ હોય, તમારો દોલનોને ઘટાડવા માટેનો અવરોધ, એને શું કહેવાય, અવમંદન અચળાંક. તો અહીંયા આ જે r અવરોધ છે કોને સમતુલ્ય છે, b ને સમતુલ્ય. પછી L ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટન્સ કોને સમતુલ્ય છે, વજન, માસ. બરાબર છે. જે તમારો દોલન કરતો પદાર્થ હોય એનું માસ હોય એને સમતુલ્ય તમારો ઇન્ડક્ટન્સ. ફરીથી y એ q ને સમતુલ્ય. હવે અહીંયા આપણે વાત કરીએ y કોને સમતુલ્ય, q ને સમતુલ્ય. બાકી શું બચ્યું, 1/LC. શું બચ્યું, q ને સમતુલ્ય તમારું y આવી ગયું. બચ્યા તમારા 1/LC. તો 1/LC કોને સમતુલ્ય, k ને સમતુલ્ય. k ત્યાં શું આવતું હતું, તમારો સ્પ્રિંગ અચળાંક. બરાબર છે. સ્પ્રિંગ અચળાંક.
તો તમારા કેવાય બરાબર શું લખી શકો? સ્પ્રિંગ અચાનક એફ અપોન એમ. એફ બરાબર તમારો વીએમ છે, તો અહીંયા તમારો વીએમ ને સમતુલ્ય એફ આવશે અને એલ ને સમતુલ્ય ફરીથી એમ. ઓકે, આ સમીકરણને મળતું આવે. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે અહીંયા જે ક્યુ વિદ્યુત ભાર છે એ તમારા વાય ને સમતુલ્ય છે. તો ત્યાં વાય નું સમીકરણ શું આવતું હતું? y is equal to a sin omega t plus phi. y is equal to a sin omega t plus phi. એવું આપણે વિચારતા હતા. યાદ હોય તો 11મા ધોરણમાં તમે આવું જોયું. y is equal to a sin omega t plus phi. સ્થાનાંતરનું સમીકરણ, ડોલનો માટે સ્થાનાંતરનું સમીકરણ, જ્યાં એ તમારો શું છે? મહત્તમ કંપ વિસ્તાર, અને sin omega t plus phi. તો અહીંયા આપણી પાસે q છે, તો q માટે આપણે એવું લખી શકીએ q બરાબર qm. qm એ તમારો મહત્તમ વિદ્યુત ભાર sin omega t plus theta એવું લખી શકીએ. આ સમીકરણને સમતુલ્ય તમે આવું સમીકરણ લખી શકો, q is equal to qm sin omega t plus theta. આના પરથી, આ સમીકરણ પરથી જો y ને સમતુલ્ય q હોય તો q બરાબર y બરાબર જે રીતે હતું એ રીતે q બરાબર qm sin omega t plus theta લખી શકાય. ચાલો લખી શકાય. હવે એના પરથી જ આપણે શું કરીએ? વિકલન કરીએ. કોનું વિકલન? હવે આનો ઉકેલ મેળવવાનો છે. આ તમારું વિકલ સમીકરણ જે આવ્યું vm sin omega t is equal to l d square q by dt square plus q by c plus dq by dt into r. આ જે સમીકરણ આવ્યું એનો આપણે ઉકેલ મેળવવો. ઉકેલ મેળવવા માટે શું કરવું પડશે? આપણને y નું સમીકરણ અહીંયા જોઈતું હતું, જ્યારે જે રીતે 11મા આનો ઉકેલ મેળવેલો એ જ રીતે અહીંયા આપણે q નું સમીકરણ જોયું. q નું સમીકરણ y ના સમીકરણ પરથી શું આવ્યું? q is equal to qm sin omega t plus theta. હવે આપણે બે વસ્તુની કિંમત જોઈએ. એક તો dq by dt ની કિંમત જોઈએ અને d square q by dt square ની કિંમત જોઈએ. તો dq by dt કેવી રીતે મળશે? આ સમીકરણનું એકવાર વિકલન કરો તો dq by dt થાય, આનું એક વખતનું વિકલન. આનું વિકલન તો qm તમારો કોન્સ્ટન્ટ, sin omega t plus theta નું વિકલન થાય cos omega t plus theta, અને omega t નું પાછું omega. ઓકે, તો dq by dt ની કિંમત તમને મળી qm into omega cos omega t plus theta. ફરીથી એકવાર વિકલન કરીએ તો તમને d square q by dt square મળશે. તો આનું ફરીથી વિકલન કરું તો qm into omega તો તમારો કોન્સ્ટન્ટ છે, qm into omega કોન્સ્ટન્ટ, બરાબર છે. cos omega t plus theta નું વિકલન થાય minus sin omega t plus theta, અને ફરીથી પાછું ઓમેગા નું થાય ઓમેગા, એટલે ઓમેગા નો સ્ક્વેર થઈ જાય. પહેલા હતું qm into omega, એ તો તમારું કોન્સ્ટન્ટ છે. cos omega t plus theta નું થશે sin omega t plus theta અને માઇનસ નિશાની, અને પાછું ઓમેગા t નું થશે ઓમેગા, એટલે આ તમારું d square q by dt square ની કિંમત મળી minus qm into omega square sin omega t plus theta. હવે આ ત્રણ કિંમત, q ની કિંમત, dq by dt અને d square q by dt square ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. vm into sin omega t l d square q by dt square plus q by c plus dq by dt into r. આ સમીકરણમાં આ ત્રણે કિંમત મૂકીએ. d square q by dt square ની પણ કિંમત છે, q ની કિંમત પણ છે અને dq by dt ની પણ કિંમત છે. આ ત્રણ કિંમતો આ સમીકરણમાં મૂકીએ. ચાલો મૂકીએ તો શું આપણને જોવા મળશે? હવે આને હું ભૂસી નાખું છું, બરાબર છે, જેની આપણને જરૂર નથી. આપણે આગળ ચાલીશું ધીમે ધીમે. આ પણ ભૂસી નાખું છું. ચાલો આપણું સમીકરણ શું હતું? vm sin omega t is equal to, આપણું સમીકરણ હતું l into d square q by dt square plus r into dq by dt plus q by c. ઓકે, આ તમારું સમીકરણ હતું. આ સમીકરણમાં આપણે આ ત્રણ કિંમત મૂકીએ. ચાલો vm sin omega t ના vm sin omega t, l ના l, d square q by dt square ની કિંમત મૂકી minus qm into omega square sin omega t plus theta. આ કિંમત મૂકી, બરાબર છે. વત્તા r ના r, dq by dt ની કિંમત મૂકી qm into omega cos omega t plus theta. ઓકે, વત્તા q ની કિંમત મૂકીએ. q ની કિંમત શું છે? qm sin omega t plus theta upon c ના upon c. આ રીતે તમે કિંમત મૂકી શકો. ઓકે, હવે આપણે શું કરીએ? આ જે કિંમત આવી એમાં અહીંયા ઓમેગા વડે ભાગી દઉં અને ઓમેગા વડે ગુણી દઉં. યાદ રાખજો, જોજો આ પદમાં ઓમેગા વડે ગુણી દીધા, ઓમેગા વડે ભાગી દીધા. હવે બે વસ્તુ કોમન નીકળશે. શું કોમન નીકળશે? જોજો, qm into omega આમાં પણ છે, qm into omega આમાં પણ છે, qm into omega આમાં પણ છે. તો એ આપણે કોમન કરી લઈએ. qm into omega આપણું કોમન. ચાલો અહીંયા શું બચ્યું? r
cos ઓમેગા ટી પ્લસ થીટા, તો એટલું બચ્યું r cos ઓમેગા ટી પ્લસ થીટા વત્તાના વત્તા. હવે અહીંયા જોજો, આ પણ સાઇન વાળું પદ છે, આ પણ સાઇન વાળું પદ છે. અહીંયા શું બચેલું હતું? ઓમેગા ઇન્ટુ એલ માઇનસ બચેલા, માઇનસ ઓમેગા ઇન્ટુ એલ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આટલું બચેલું હતું. એક ઓમેગા તો આપણે બહાર લઈ લીધો, ક્યુએમ આપણે બહાર લઈ લીધો, એટલે આટલું બચેલું હતું વત્તાના વત્તા. અહીંયા શું બચ્યું? અહીંયા તો ઓમેગા સી છે, બરાબર છે. આપણે ક્યુએમ ઇન્ટુ ઓમેગા બહાર કાઢી લીધા. હવે 1 ઓમેગા સી શું બચ્યું? 1 ઓમેગા સી બચ્યા ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આવું બચ્યું. હવે ઓમેગા એલ ને કહેવાય એક્સએલ અને 1 ઓમેગા સી ને કહેવાય એક્સસી. તો સાઇન ઓમેગા ટી પ્લસ બંનેમાં છે, તો સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ને આપણે કોમન લઈ લીધા, સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન, તો એક્સસી માઇનસ એક્સએલ, તો એક્સસી માઇનસ એક્સએલ લખી શકાય. તો તમારું સમીકરણ શું આવ્યું? ક્યુએમ ઇન્ટુ ઓમેગા કાઉન્સમાં r cos ઓમેગા ટી પ્લસ થીટા વત્તા એક્સસી માઇનસ એક્સએલ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. સમજ પડી? ક્લિયર? ઓમેગા વડે ગુણ્યા, ઓમેગા વડે ભાગ્યા, ક્યુએમ ઇન્ટુ ઓમેગા તમારા કોમન કાઢી લીધા, આ પદમાં જે બચેલું હતું તે લઈ લીધું, આ બંને પદમાંથી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન, બાકી શું રહ્યું? 1 ઓમેગા સી, એને કહેવાય એક્સસી. અહીંયા બચ્યું તમારું માઇનસ એક્સએલ, તો માઇનસ એક્સએલ. ઓકે, ચાલો આગળ ચાલીએ. આ પદથી આપણે હવે આગળ વધીએ ધીમે ધીમે. હવે આની જરૂર નથી, આને ભૂસી નાખું છું. મારી પાસે જગ્યા ઓછી છે એટલે મારે વારાફરતી ભૂસીને કામ કરવું પડશે. હવે ક્યુએમ ઇન્ટુ ઓમેગા આવ્યા, દરેક પદને ઝેડ વડે ભાગી દઉં, ઝેડ વડે ગુણી દઉં અને ઝેડ વડે ભાગી દઉં. ચાલો આ બાજુ છે તમારું વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી, ઓકે, ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા ઝેડ વડે ગુણી દીધા. ઝેડ વડે ગુણ્યા એટલે ઝેડ વડે ભાગવા પણ પડે, તો અંદર ભાગી દઉં r અપોન ઝેડ cos ઓમેગા ટી પ્લસ થીટા વત્તા એક્સસી માઇનસ એક્સએલ ના છેદમાં ઝેડ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આવું મળ્યું મને. એક્સસી માઇનસ એક્સએલ ના છેદમાં ઝેડ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ઓકે, અહીંયા આપણે ઝેડ વડે ભાગી દીધા, અહીંયા પણ ઝેડ વડે ભાગ્યા, ઝેડ વડે ભાગ્યા એટલે ઝેડ વડે ગુણવા પડે. હવે આપણે ત્રિકોણ પર આવીએ. આપણે જે પેલો ત્રિકોણ દોરેલો તે, ઓકે, આ તમારો ખૂણો હતો ફાઈ, સમજ પડે છે? આ તમારો ફાઈ, અને આ તમને ઇમ્પિડન્સ ઝેડ નું સૂત્ર મળતું હતું, આ તમારું આર હતું, અને આ તમારું હતું એક્સએલ માઇનસ એક્સસી. આપણે આવું ધારેલું, આગળ જે થિયરી ફેઝરની રીતમાં સાબિત કરી એમાં આવું મળતું હતું. આ તમારો ફાઈ, આ તમારો આર, ઝેડ એક્સએલ માઇનસ એક્સસી. અથવા ના ખબર પડે તો ફરી ચાલીએ કેવી રીતે આપણે મેળવેલું. ટેન થીટાનું શું સૂત્ર હતું? ટેન થીટા અથવા ટેન ફાઈ બરાબર એક્સએલ માઇનસ એક્સસી ના છેદમાં આર, આવું મેળવેલું. ટેન ફાઈ એટલે શું? તમને કડા તફાવત મળતો હતો. ઓકે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ત્રિકોણ બનાવો, આવો ત્રિકોણ બનાવો, અથવા તમારો જે ત્રિકોણ આવતો તે આ રીતે આવતો હતો, બરાબર છે? આ તમારો ફાઈ, તો સામેની બાજુ તમારી એક્સએલ માઇનસ એક્સસી અને આ તમારો આર, અને પરિણામી તમારું ઝેડ હોય. આ તમારું વી મળતું હતું, બરાબર છે? પરિણામી ઝેડ. ઓકે, આ તમારું ઝેડ છે, આ એક્સએલ માઇનસ એક્સસી અને આ તમારું આર. સમજ પડે છે? ચાલો હવે એના પરથી આ જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણ પરથી આપણે સાઇન ફાઈ અને કોસ ફાઈ ની મૂલ્ય શોધીએ. અહીંયા એક્સએલ માઇનસ એક્સસી કેમ આવતા હતા? ત્યાં આપણે વીએલ ઇઝ ગ્રેટર ધેન વીસી લીધેલું. હવે આ કેસની અંદર આપણે એવું લઈ લે વીસી ઇઝ ગ્રેટર ધેન વીએલ. વૈશ્લેષિક ઉકેલમાં આપણે શું લઈ લે? વીસી ગ્રેટર ધેન વીએલ. તો અહીંયા તમારું શું આવશે? એક્સએલ માઇનસ એક્સસી ની જગ્યાએ શું આવશે? એક્સસી માઇનસ એક્સએલ આવશે, બરાબર છે? ત્રિકોણ તો આ જ આવશે, અહીંયા ખાલી શું થઈ જશે? એક્સસી માઇનસ એક્સએલ. આગળની જે થિયરીમાં એક્સએલ માઇનસ એક્સસી લેવા પાછળનું કારણ એવું છે કે હવે પછીની જેટલી નેક્સ્ટ થિયરી આવશે એમાં તમારું એક્સસી માઇનસ એક્સએલ નો ઉપયોગ નથી કરેલો, એક્સએલ માઇનસ એક્સસી નો જ ઉપયોગ કરેલો છે નેક્સ્ટ થિયરીઓમાં. એટલા માટે આપણે સરળતા ખાતર ફેઝરની રીતના ઉકેલમાં એક્સએલ માઇનસ એક્સસી લીધેલું. હવે આ ખાલી વૈશ્લેષિક ઉકેલ માટે, જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ પણ નથી, ખાલી તમારે જાણકારી પૂરતું હું સમજાવું છું કે આપણે શું લઈ લઈશું? વીસી ઇઝ ગ્રેટર ધેન વીએલ, તો એક્સસી માઇનસ એક્સએલ આવશે, આ તમારું આર અને આ તમારું ઝેડ. તો આ ત્રિકોણ માટે આપણે સાઇન ફાઈ શોધીએ. તો સાઇન ફાઈ બરાબર શું થાય? સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, ખૂણાની સામેની બાજુ શું છે? એક્સસી માઇનસ એક્સએલ અને કર્ણ તમારો ઝેડ. ઓકે, અને કોસ ફાઈ શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો પાસેની બાજુ કેટલી છે? આર, અને કર્ણ કેટલો છે? તમારો ઝેડ. તો આ બંને વસ્તુ આપણી પાસે છે. જો આર અપોન ઝેડ અહીંયા છે, એને બરાબર શું લખાય? કોસ ફાઈ લખાય.
અને XC માઇનસ XL અપોન Z પણ છે, એની જગ્યાએ શું લખાય? sin phi લખાય. ચાલો આ બંને કિંમત ઉપર મૂકીએ તો તમારું સમીકરણ શું થશે? Vm sin omega t is equal to R upon Z ની જગ્યાએ લખાય cos phi into cos omega t plus theta વત્તા અહીંયા થશે sin phi into sin omega t plus theta. ઓકે, આવું કંઈક સમીકરણ મળ્યું. મેથેમેટિક્સમાં એક સૂત્ર છે cos આલ્ફા માઇનસ બીટાનું. cos આલ્ફા માઇનસ બીટા બરાબર આવું સૂત્ર આવે cos આલ્ફા cos બીટા cos આલ્ફા આલ્ફા માઇનસ બીટાનું આવશે, બરાબર છે. cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા. મેથેમેટિક્સમાં એક આવું સૂત્ર આવે છે cos આલ્ફા માઇનસ બીટા બરાબર cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા. તો આવું જ કંઈક તમને અહીંયા દેખાય છે. જો cos આલ્ફા cos બીટા, અથવા આને આલ્ફા ગણી લો અને તમે ગણી લો આલ્ફા અને ગણી લો બીટા. આ તમારું આલ્ફા, આ તમારું બીટા. એવું જ કઈ છે cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા. આના જેવું જ છે. તો આના બરાબર આવું લખાય cos આલ્ફા માઇનસ બીટા. તો એવું લખીએ તો Vm sin omega t is equal to cos આલ્ફા. આલ્ફાની જગ્યાએ શું છે? ઓમેગા ટી વત્તા થીટા. અને બીટાની જગ્યાએ શું છે? phi. બીટાની જગ્યાએ શું છે? તમારા phi. આ તમારો આવું લખાય Vm sin omega t is equal to cos omega t plus theta minus phi ઇન્ટુ તમારો આ તો હતું જ, બરાબર છે, એને ભૂલતા નહીં. qm omega z, qm omega z. આની સાથે આટલું તો હતું qm into omega z into qm into omega z, qm into omega z. તો તમને કંઈક આવું સમીકરણ મળ્યું Vm sin omega t is equal to cos omega t plus theta minus phi is equal to qm into omega z. ચાલો હવે V is equal to શું થાય? IR. V is equal to શું થાય? IR. અથવા બીજી ભાષામાં આપણે કીધું VC is equal to IXC, VL is equal to IXL, આવું કીધું. અને VM is equal to IM into Z. આપણે સૂત્ર આવેલું IM is equal to VM upon Z અથવા મોડ Z કહેજો, બરાબર છે. VM upon મોડ Z અથવા Z કહેજો. તો VM is equal to IM into Z થાય. તો અહીંયા તમારું IM into Z જેવું સ્વરૂપ છે. VM અને આની સાથે સરખાવો તો sin omega t અને સમકક્ષ છે અને VM અને સમકક્ષ છે. તો VM બરાબર તમને શું મળ્યું? QM into omega into Z, IM into Z. તો આના પરથી IM ની તમને કિંમત મળી. IM બરાબર શું થાય? QM into omega. એવું લખાય IM બરાબર QM into omega લખી શકાય, બરાબર છે. ચાલો બીજું થીટા માઇનસ phi એ કોને સમકક્ષ થશે? -π/2 ને. થીટા માઇનસ phi કોને સમકક્ષ થશે? -π/2 ને. એ કેવી રીતે તે પણ તમને સમજાવું. જો ભાઈ મેથેમેટિક્સ નહીં આવડે તો કશું જ નહીં આવડે, બરાબર છે. આ ચેપ્ટરમાં મેથેમેટિક્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે થોડું ધ્યાન આપી દેજો. સારી વાત છે કે વેસ્લેસિક ઉકેલ તમારો કાઢી નાખ્યો છે, પણ તમને સમજાવી દઉં છું. થીટા માઇનસ phi બરાબર -π/2 કેવી રીતે આવ્યા? તો અહીંયા શું છે? sin omega t, બરાબર છે. અને આ તરફ શું છે? cos omega t plus theta minus phi. હવે sin omega t છે ને એવું લખાય sin ને આવું લખાય cos omega t minus π/2 is equal to cos omega t plus theta minus phi. બંને તરફ cos માં ફેરવી દીધા. cos omega t minus π/2 કરો, અથવા બીજી ભાષામાં કહીએ તો cos minus π/2 plus omega t, એવું લખી શકાય. -π/2 અહીંયા આવે, બરાબર છે. -π/2 વત્તા થીટા, એટલે આ કયું ચરણ આવ્યું? ત્રીજું ચરણ. ચોથું ચરણ. -π/2 વત્તા થીટા ચોથા ચરણમાં આવ્યા. આપણું ચક્ર એમ ચાલે. તો ચોથા ચરણમાં આવ્યા -π/2 વત્તા થીટા. ચોથા ચરણમાં cos કેવો? ધન. તો cos કેવો? ધન આવશે. અને cos નું શું થઈ જાય? π/2 છે એટલે sin થઈ જાય, sin થીટા, sin omega t આવે. આની જગ્યાએ તમે આવું લખી શકો cos omega t minus π/2. લખી શકાય કે ના લખી શકાય? તો sin omega t ની જગ્યાએ લખી શકાય cos omega t minus π/2. તો બંને તરફ સરખાવો. બંને તરફ cos છે તો cos ઉડી ગયા. તમને શું મળ્યું? omega t minus π/2 બરાબર omega t plus theta minus phi. બંને તરફથી omega t કેન્સલ, તો theta minus phi બરાબર શું આવ્યા? -π/2 આવી ગયા. theta minus phi બરાબર -π/2. તો આ રીતે કન્વર્ઝન સરખાવેલું છે. Vm ને આની સાથે સરખાવ્યું એના પરથી તમને Im મળ્યું, અને sin omega t ને આની સાથે સરખાવ્યું તેના પરથી theta minus phi is equal to -π/2 મળ્યા.
એટલે એનો મતલબ એવો થયો કે જો આપણે ત્રિકોણનો ઉપયોગ કરેલો અને એ ત્રિકોણમાં sin phi અને cos phi માં r upon z અને xc minus xl upon z લીધા ત્યારે તમને જે im નું સમીકરણ મળ્યું, થીટા માઇનસ phi નું જે સમીકરણ મળ્યું, એના પરથી એવું કહી શકાય કે તમારો જે ઉકેલ આવે છે એ ફેઝરની રીતે મળેલા ઉકેલને સમકક્ષ છે. તમારો જે ઉકેલ આવે છે એ કોની રીતે? ફેઝરની રીતે મળતા ઉકેલને કેવો છે? સમકક્ષ છે. એટલે તમે એવું કહી શકો કે પ્રવાહનું સમીકરણ I is equal to im sin omega t plus theta લખી શકાય. પ્રવાહનું સમીકરણ શું લખી શકાય? im cos omega t plus theta. શું લખી શકાય? im cos. કેવી રીતે? આપણી પાસે di by dt ની વેલ્યુ હતી, એ પણ તમને સમજાવું છું. આ કેવી રીતે આવ્યું? I is equal to im cos omega t plus theta. ચાલો એને સમજી લઈએ. આપણી પાસે q નું સમીકરણ હતું, q is equal to qm sin omega t plus theta. આનું એક વખત વિકલન કરું તો શું મળે? dq by dt. અને dq by dt ને શું કહેવાય? I. qm ના qm sin omega t નું થશે cos omega t plus theta અને omega નું પાછું omega. qm into omega એને આપણે શું નામ આપ્યું? im. તો I is equal to im cos omega t plus theta કહેવાય કે ના કહેવાય? સમીકરણ શું આવ્યું? I is equal to im cos omega t plus theta. તો આપણે થીટાની જરૂર નથી, આપણે phi ની જરૂર છે. આપણે કરા તફાવત તો phi માં લાવેલા. તો I is equal to im cos omega t plus theta આવ્યું અને phi માં લખવું હોય તો આપણે લખી શકીએ phi માં. કેવી રીતે? તો આપણને ખબર છે થીટા માઇનસ phi is equal to આપણને ખબર છે માઇનસ પાઈ બાય 2. અમારે થીટા નથી જોઈતો, થીટા નથી જોઈતો તો થીટાને કરતા બનાવી દો. તો માઇનસ પાઈ બાય 2 વત્તા phi આવું લખી શકાય. ચાલો આ કિંમત અહીંયા મૂકીએ. I is equal to im cos omega t થીટા બરાબર શું લખાય? માઇનસ પાઈ બાય 2 વત્તા phi. ઓકે, ચાલો im ના im, cos ના cos અને થોડી ગોઠવણી કરી દઈએ. માઇનસ પાઈ બાય 2 વત્તા ઓમેગા ટી વત્તા phi આવું લખી શકાય. અને આપણે કાઉન્સમાં લખી દઈએ માઇનસ પાઈ બાય 2 વત્તા થીટા. ફરીથી આવ્યું માઇનસ પાઈ બાય 2, અહીંયા આવે વત્તા થીટા. ચોથું ચરણ, ચોથા ચરણમાં cos ધન, cos નું થઈ જાય sin. તો cos નું થઈ જશે તમારું sin અને જે ખૂણો હતો તે ખૂણો કેટલો હતો? ઓમેગા ટી પ્લસ phi. આવી ગયું I is equal to im sin omega t plus phi. આવી ગયું. આ તમારું પ્રવાહનું સમીકરણ આવી ગયું. I is equal to im sin omega t plus phi. કોના માટે? LCR AC શ્રેણી પરિપથ માટે I is equal to im sin omega t plus phi. થીટામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો થીટામાં, phi માં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો phi માં. થીટામાં લખો તો cos આવે, phi માં લખો તો sin આવે. ઓકે, આના પરથી આ બધા એનાલિસિસ પરથી તમે એવું કહી શકો કે તમારું જે સમીકરણ હતું I is equal to vm upon mod z એ સાચું છે અને phi is equal to tan inverse xl minus xc ના છેદમાં r અથવા xc minus xl ના છેદમાં r એ કેવા છે? સાચા છે. જે ફેઝરની રીતે આપણે મેળવેલા હતા એ તમારા અહીંયા સાચા બને છે, કેમ કે આનો જ ઉપયોગ આપણે આ વિકલ સમીકરણના ઉકેલમાં કર્યો અને એના ઉપયોગથી આપણને જે સમીકરણ મળ્યા પ્રવાહના એ મળતા આવે છે આગળના સમીકરણો સાથે. એટલા માટે એવું કહી શકાય કે ઇમ્પિડન્સ મોડ z is equal to im upon vm upon mod z લખાય અને phi is equal to tan inverse xl minus xc upon r લખી શકાય. ઓકે, થોડું વિચિત્ર છે, વિકલ સમીકરણ છે, મેથેમેટિક્સ એટલે તમને થોડો ખ્યાલ નહીં આવે, બરાબર છે, પણ જોવા પૂરતું એક ઝલક પૂરતું તમે જોઈ લેજો વિકલ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવાય. કેમ કે મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ પણ હજુ આ ચેપ્ટર ભણ્યા નથી વિકલ સમીકરણ, અને બાયોલોજી વાળો તો પલ્લો પડવાનો જ નથી, તો પણ એક માર્ગદર્શન પૂરતું તમને વૈશ્લેષિક ઉકેલ સમજાવી દીધો. તમારે સિલેબસમાં નથી, ના સમજ પડે તો સ્કીપ કરી દેજો. હવે વાત કરીએ આપણે આલેખની. V અને I ના આલેખો ઓમેગા ટી વિરુદ્ધ, બરાબર છે. જે આપણે LCR AC શ્રેણી પરિપથ દોર્યો એમાં આપણે જોયું કરા તફાવત કેટલાનો આવતો હતો? phi નો આવતો હતો. એટલે કે પ્રવાહ phi જેટલી આગળ. આપણે V નું સમીકરણ જોયું. V નું સમીકરણ શું આવતું હતું? V is equal to Vm sin omega t. હવે આપણે સમીકરણ ધારેલું અને I નું સમીકરણ હમણાં જ વૈશ્લેષિક ઉકેલમાં મેળવ્યું im sin omega t plus phi. એનો મતલબ કે V કરતા I કળામાં phi જેટલો આગળ હોય. પ્રવાહ વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં phi જેટલો આગળ. કોના માટે? LCR શ્રેણી પરિપથમાં. શામાં? LCR શ્રેણી પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં phi જેટલો આગળ હોય, બરાબર છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે આલેખમાં દર્શાવીએ. આ તમારો V અને I અને આ તમારો ઓમેગા ટી. આ તમારો V નો આલેખ છે, બરાબર છે, જે સાઇન વેવ અનુસાર.
અને ફાઈ જેટલો કળામાં આગળ હોય, આ તમારો ફાઈ જેટલો આગળ હોય એ રીતે તમારો કોનો આલેખ છે? પ્રવાહનો આલેખ છે. બરાબર છે. પ્રવાહ પણ સાઇન વિધેય અનુસાર જ બદલાય છે. આ પણ તમારું સાઇન વિધેયનો જ આલેખ છે, પણ ફાઈ જેટલો કળામાં આગળ છે. આ તમારો ફાઈ જેટલો ડિફરન્સ. કેવી રીતે દર્શાવ્યો ડિફરન્સ? તો આ તમારું આઈ નું મેક્સિમમ વેલ્યુ અને આ તમારું વોલ્ટેજ નું મેક્સિમમ વેલ્યુ. જ્યારે વોલ્ટેજ મેક્સિમમ થાય છે એના કરતા પહેલા તમારો પ્રવાહ મેક્સિમમ થઈ જાય છે આ જગ્યાએ. તો આ જે ખૂણાનો તફાવત આવ્યો ઓમેગા ટી ઓમેગા ટી, ઓમેગા ટી એટલે શું? થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી થાય. આપણને ખબર છે કે કોણીય ઝડપ ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. ઓમેગા ટી બરાબર થીટા કહેવાય. તો આ ઓમેગા ટી 1 છે અને આ તમારો ઓમેગા ટી 2 છે. તો આ જે તફાવત આવે ઓમેગા ટી 2 માઇનસ ઓમેગા ટી 1 એટલે કે થીટા 2 માઇનસ થીટા 1 કરા તફાવત એ તમારો ફાઈ જેટલો. તો અહીંયા તમે ફાઈ તરીકે દર્શાવી શકો. એટલે કે વોલ્ટેજ મહત્તમ થાય તે પહેલા જ તમારો પ્રવાહ મહત્તમ થઈ જાય. બરાબર છે. તો આ રીતે આલેખ તમારો આવશે કોનો? આઈ નો. તો વી અને આઈ ના આલેખો તમે આ રીતે દોરી શકો એલસીઆર શ્રેણી પરિપથ માટે. પ્રવાહ તમારો મહત્તમ થઈ જશે વોલ્ટેજ મહત્તમ થાય તે પહેલા જ. અને ફેઝર ડાયાગ્રામ દોરવો હોય તો અહીંયાથી તમે વીએમ ને લંબાવો ઓમેગા ટી જેટલા એંગલ પર. અહીંયાથી તમે આઈએમ ને લંબાવો. બરાબર છે. ફાઈ જેટલી કળા પર. કેટલી કળા છે તમારી? ફાઈ. ઓમેગા ટી કરતા ફાઈ વધારે એટલે કે ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓમેગા ટી પ્લસ ફાઈ આઈનો આલેખ. બરાબર છે. આ રીતે તમે ફેઝર ડાયાગ્રામ દોરી શકો. ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે પાવરની ચર્ચા કરીશું. એલસીઆર શ્રેણી પરિપથમાં પાવરનું મૂલ્ય કેટલું અને એલસી ડોનોનો અનુનાદની શરત શું છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે. થેન્ક યુ.